ગાઈસ, તો ગુડ ઇવનિંગ. સાંજના 6 વાગ્યા છે અને સ્વાગત છે તમારું બધાનું પારુલ સોનીના સ્વીટ હોમમાં. બ્લોગ સ્ટાર્ટ થાય છે સાંજના 6 વાગે. તો તમને એમ થતું છે કે આવા ટાણે તો પારુલ જોબ ઉપર. સાચી વાત છે, પણ આજે મને મજા નથી. આ બાય ધ વે મને કાલ સાંજનું જ મજા નથી, છાતીમાં દુખતું હતું. થોડું ગરમી બહુ જ છે હમણાં, 2 દિવસથી ગરમી બહુ છે અને માથું દુખતું હતું. તો મને રાતની જ મજા નહોતી. રાતે આવી વહેલા 10 વાગે, તો પોણા 10 આવી ગઈ હતી. આવીને જમી અને બામાં એટલો લગાડ્યો, પણ આખી રાત મને દુખતું જ હતું. કોને ખબર કેમ, પણ મને છાતીમાં દુખતું હતું. સવારના 5:30-6 વાગ્યા સુધી જાગી, ઊંઘ ન આવે. 6 વાગ્યા પછી સૂતી. તો આજે તે મને માથું દુખે, ઉલટી જેવું થાય. છાતીમાં તો નથી દુખતું, પણ ઉલટી જેવું થાય. જમી નથી સવારની, તો બસ અત્યારે થોડુંક સૂતી હતી, આરામ જ કરતી હતી. તો અત્યારે બસ ઉઠી છું. ચા હંમેશા પપ્પાએ બનાવી, તો હંમેશા પપ્પા કે સાવ સવારનું ઉઠતે કંઈ ખાધું નથી, તો જે ભાવે ખાઈ લે. તો જોઉં છું હવે ભાવે તો. ચા તો મુકાઈ ગઈ છે, તીખા ગાંઠિયા છે, પાપડ શેકો છે. આ તો જે ભાખરી ભાવે તો ખાવ, ને કે પછી તીખા ગાંઠિયા ને એવું ખાવ. તો ભાઈ શરીરે દગો દઈ દીધો. છાતીમાં દુખતું હતું, બહુ જ દુખતું હતું. કોને ખબર શું પ્રોબ્લેમ હોય, ગેસનું હોય કે ખબર નહીં. અને બપોરે બનાવી હતી અડદની દાળ. ફોન તો મેં કરી દીધો તો કે મને મજા નથી, જો સારું રહેશે તો આવીશ. જમવાનું તો નહીં, એટલે પછી ન ગઈ, સૂતી હતી. તો બસ ચાલો ચા પીવા, ચા પી લઈએ. તો અત્યારે તો મને થોડુંક સારું લાગે છે. બાકી શાક માર્કેટે જવું છે, ચપ્પલ લેવા જવું છે. જવાશે તો જઈશ, ને કે પછી હંમેશા પપ્પા જવાના શાક લેવા. જોઉં છું એની આગળ મગાવી લઉં. તો બસ ચાલો ચા પી લઈએ આપણે, પછી પાછા મળીએ. પીવી છે ને ચા? ચાલો ચા પી લઈએ. તમે તો જો કે પીએ જ લીધી હશે. માથું તો મને અત્યારે નથી દુખતું અને વોમિટ જેવું પણ નથી થતું, પણ આમ કોને ખબર, આમ શરીરમાં જીવ નથી એવું થાય છે. ગરમી બહુ છે, વરસાદ એટલો પડ્યો તો એટલી ગરમી છે. તો ચાલો ચા પી લે. વાસણ ઉટકવાના બાકી છે, તો એ પણ કરી લઈએ. આમ શરીરમાં જીવ નથી, પણ તો એ ધીમે ધીમે કરીએ. તો બસ ચા પી લો, નહીં તો ઠરી જશે. ચાલો ચા પીવા, પછી થોડીક વાર એને મળું, વાસણ ઉટકીને મળું. તો ફ્રેન્ડ્સ, અહીંયા ગાંઠિયા મારા છે, ચા તૈયાર છે, અહીંયા પાપડ છે. જોઉં છું ભાવે તો. અને કિચન મારું આજે બધું એમનું છે, કારણ કે મને મજા નહોતી, સૂતી હતી. તો બસ હવે આજ સારું છે. અત્યારે તો બધું ફટાફટ કામ કરી લો. ચાલો નાસ્તો કરવા. તો 6:15 ત્યાં છે અને નાસ્તો મેં કરી લીધો છે, ચા ભાખરી ને એવું. ભાઈ તો આખો દિવસ સુધી હતી, મને જીવ નહોતો, એવું જ થઈ ગયું હતું. મને એમ કે દવા લેવા જવું પડશે. અહીંથી અહીં હાલી નહોતો ગાતો. સવારનું કાંઈ જમી નહોતી, રાતે જરીક જ જમી હતી. બાય ધ વે મને ઉપાધિ હોય ને, એટલે મને એમ જ થાય, મૂંઝારો થાય, છાતીમાં દુખે. રાતનું મને સાંજનું છાતીમાં જ દુખતું હતું. છે એક ટેન્શન જે મને મગજમાંથી જાય, આમ એના એ વિચાર આવે રાખે. પહેલાં આવું નહોતું, હમણાં એવું થઈ ગયું. મને ઉપાધિ તે છાતીમાં દુખે. અત્યારે સારું છે. અને હંમેશા પપ્પા કાલે માંડવીના ઓળા લાવ્યા હતા, તો એ શેકાતા, અને શેકીને કાલે જોબ ઉપર લઈ ગઈ હતી, સુદામાની પોટલી નાની બાંધીને. છોકરીઓને બહુ જ ભાવે કે માસી આજે તમે લેતા આવજો જગલું ભરીને. પણ આજ કાંઈ હું ગઈ નહીં, મજા નહોતી એટલે. અને હંમેશા પપ્પા બિસ્કિટ પણ લાવ્યા હતા, 3-4 પેકેટ. આ ઓલા બિસ્કિટ છે ક્રીમવાળા, માથે સાકર આવે, મને બહુ જ ભાવે. આ નાનું પેકેટ છે અને બીજી મોટી પણ આવે. ટેસ્ટમાં થોડુંક ડિફરન્ટ હોય, પણ મને એ વધારે ભાવે. તો એ થોડીક માંડવી છે, શેકી નાખીએ, છોકરાઓને ખાવી હોય તો. બાકી આજ મારું મોઢું કેવું લાગે છે? જમી નહોતી ને આખો દી. થોડીક વાર એને ચપ્પલ લેવા પણ જવું છે. હવે સારું છે એટલે લઈ આવું. કાલે જોબ ઉપર જવું છે. ચાલો શેકી લઈએ માંડવી. ફ્રેન્ડ્સ, માંડવી તો થોડીક જ છે, તો શેકી નાખું. ફ્રેન્ડ્સ, 7:30 વાગ્યા છે અને હિંમત તો નથી થતી બહાર જવાની ભીડમાં. એમ થાય ક્યાંય જવું નથી અને સૂતી રહું, એવું જ. આજ કોને ખબર કેમ એમ થઈ ગયું છે. તો ચપ્પલ તો તૂટી ગયા. કાલે ત્યાં જોબ ઉપર ગઈ હતી, ત્યાં લેવા તો પડશે. બાકી બીજે સારામાં સારા લેવા જાય ને તો બહાર જવું પડે. તો અત્યારે અહીંયા જોઉં છું શાક માર્કેટમાં મેળ પડે તો, ને કે કાલે આ લોકો બહાર જવાના છે. મારે 7 નંબરના જોઈએ તો લેતા આવશે. અહીં ગમે તો લઈ લઈશ, ને કે પછી આ લોકો બહાર જવાના, ત્યારે જોઈએ શું થાય છે. બાય ધ વે ફોન તો નથી લઈ જતી, કારણ કે ને બહુ ગર્દી હોય છે. ફોન એ પડી જાય હાથમાંથી, વાહન એટલા. તો ફોન નથી લઈ જતી. એમાં ક્યાં મારે શૂટ કરવું, આપણે માંડ સચવાય. તો ચાલો જોઈ આવું કેમ મેળ પડે છે કે નહીં, જોવું. ફ્રેન્ડ્સ,
મસ્ત મજાના મારા સ્લીપરનો કલર અને આ પગમાં બહુ જ સૂટ થાય છે. અને આ મેં લિપસ્ટિક લીધી છે ને મસ્ત ગાઈસ. તો ઉમેશને લાગ્યું તો 8 વાગ્યા છે. બાકી શાક માર્કેટે બહુ મજા આવી. ગઈ ત્યારે તો મને એમ થતું હતું કે નહીં જવાય, અને ગઈ ત્યાં તો બહુ મજા આવી. માણસોને જોઈએ, વસ્તુ જોઈએ, ફેર તો પડે ને. તો આ મારા સ્લીપર છે 120ના અને લિપસ્ટિક છે 30 રૂપિયાની. બાકી મને ચપ્પલનું કલેક્શન બહુ ગમે. આ સ્લીપર ક્યારેય નથી પહેર્યા, આ કલરે મેં નથી લીધો. તો બહુ ગમ્યા મને. અને મેં પગમાં ત્યાં પહેરી જોયા હતા, બહુ સૂટ થતા હતા. બાય ધ વે એક કસ્ટમર લેડી હતા, તો મેં કીધું કે આ પગમાં બહુ સૂટ થાય છે, તો એમને પણ આ જ ગમ્યા, આ જ કલરમાં, તો એ પણ આ જ લઈ ગયા. તો એ મને થોડુંક સારું છે. તો ફટાફટ હું રસોઈ કરી લઉં. રસોઈમાં ચા, ગાંઠિયા અને ભાખરી છે. અને બાય ધ વે ને ક્લેચરનું કલેક્શન એ બહુ મસ્ત હતું. એમ થયું કે લઈ લઉં, લેવા જ છે. પણ હમણાં કંઈ જરૂર નથી. 7 આઠમ પહેલાં મારે ખરીદી બધી કરી છે, ત્યારે તમને પણ લઈ જઈશ. તો બસ ચાલો રસોઈ કરી લઈએ, પછી પાછા આપણે મળીએ જમવા ટાણે. બહેના રહેજો. કેમ લાગે છે? મને સારું છે ને? તો બસ રસોઈ કરી લો ફટાફટ. સુમેશના પપ્પા માતાજીના દીવાબત્તી કરે છે, પગે લાગી લેજો. બાય ધ વે હું તમને લિપસ્ટિકનો સેટ દેખાડતા જ ભૂલી ગઈ. તો મેં લિપસ્ટિક કરી છે, તો મને આનો સેટ બહુ જ ગમ્યો. બહુ સરસ લાગે છે આનો સેટ. અને તમને કેમેરામાં કંઈક અલગ જ દેખાતો હશે, પણ છે બહુ મસ્ત લિપસ્ટિક. તો મેં મારી બેન પાસે મંગાવી છે લિપસ્ટિક ને બધી ઘણી વસ્તુ મંગાવી છે, પણ સરનામું પાકું દેતા મને ભૂલાઈ જાય છે, યાદ જ નથી રહેતું. તો હવે પાકું સરનામું એને દેવું છે, એટલે મારી બધી વસ્તુ એ મને મોકલે. તો કારણ કે સવારમાં તો કામ બધું હોય, અને બપોરે તો હું ઓફિસે ભૂલાઈ જાય છે. બપોરે હું જોબ ઉપર વહી જાઉં, રાતે આવું એમાં ભૂલાઈ જાય છે. તો બસ હવે યાદ કરીને મારી બેનને મારે એડ્રેસ દેવું છે. તો બસ એ લાગે છે લિપસ્ટિક મસ્ત લાગે છે. તો થોડાક મારી રસોઈ કરો ને, આમાં મારે મોડું થાય તો બહુ વાતું કરાવો છો મને. ચાલો રસોઈ કરી લઉં.